લાસ્ટ ડે ઓફ રાજકોટ. તો ભાઈ આજે છે રાજકોટનો લાસ્ટ ડે. તો હવે આપણે થઈ ગયા છીએ નાહી ધોઈને ફ્રેશ. કાલે આપણે છેલ્લે નાસ્તો કર્યો હતો, તો બસ હવે નાહી ધોઈને થોડો ઘણો આરામ કરીને આપણે જઈએ છીએ જમવાનું લેવા. યાર કાલનો આખો દિવસ તો એવો ગયો હતો કે સમજી લો જમવાનું કાંઈ સારું જ નથી મળ્યું. આજ સવારના નાસ્તો પણ સરસ મળ્યો અને બપોરનું ગુજરાતી જમવાનું પણ બહુ જ મસ્ત મળ્યું. એક દિવસ તો અમે બહુ જ દુઃખી થઈ ગયા હતા. હવે રાતનું ખબર નથી રાતે જોઈને. ને આ જો યાર કેવા હેર સામને આપી દીધા છે પાછા રિટર્ન એક્સટેન્શન અમારા. શું થશે યાર અહીંયા કને આ જિંદગીનો આ મને લિટરલી કાપવા ખપે છે હેર્સ બધા. એવી હાલત છે કાંકાની. તો બસ ક્લાયન્ટ છે, ક્લાયન્ટને તો કાંઈ ન કહેવાય. એટલે હવે આપણે સરખા કરી લઈએ ને આને કાઢી લઈએ. આ ચોટલો પેક દઈ દીધો છે વિચાર કરો. અને આ છે અત્યારના ફ્લાવર્સ જે આપણે અત્યારના એમના શું કહેવાય લગ્નના ફંક્શન માટે નાખવાના હતા. અને આ છે આપણી પહેલી હેરસ્ટાઈલ જે છે મેસી બન હતું ને એનામાં એમને થોડી ઘણી જીપ્સી નાખી દીધી છે. આ સેકન્ડ હેરસ્ટાઈલ આમનો આખો વેસ્ટર્ન ટાઈપનો લુક હતો, તો બસ વેસ્ટર્ન ટાઈપની હેરસ્ટાઈલ હતી. તો આ છે સેકન્ડ હેરસ્ટાઈલ. અને હવે અમે ફૂલ થાકી ગયા છીએ તો નીકળી ગયા છીએ પાછો રાજકોટ એક્સપ્લોર કરવા. તો પછી બતાવું પણ પહેલાં જો ફૂલ વધી ગયા હતા તો અમે થોડી ઘણી મસ્તી આવી કરી લીધી છે. હું કેવી લાગો છું એ જરૂરથી તમે બધા મને કમેન્ટમાં જણાવજો. મસ્ત લાગો છો ને? હા કે ના, તો હવે તમારા ઉપર ડિપેન્ડ કરે છે, તમને કમેન્ટમાં લખવાનું છે. તો બસ હવે તૈયાર થઈને નીકળી ગયા છે અમે પાછું જમવાનું ગોતવા માટે, કેમ કે રાતના જમવા તો ખપશે ને. તેના બાજુમાં મળી ગયા છે અમને એક સાંઈ બાબાનું મંદિર, તો ત્યાં બી દર્શન કરી લીધા છે. અને જો હવે અમે ગોતી છીએ પણ યાર અમને બધી રૂગી આઈસ્ક્રીમની દુકાન મળે છે. છેલ્લે બાકી એક અમને આ દુકાન મળી, ત્યાં અમે છે ને ઢોસો ને દહીંવડા ને એવું બધું મંગાવ્યું. બહુ મસ્ત સારું ખાવાનું હતું, બધું મજા આવી ગઈ. અને પછી અમે ગયા મોલ એક્સપ્લોર કરવા. યાર મેકઅપની પ્રોડક્ટ તો ઠીક છે બધી બરોબર, એટલા બધા મોંઘા હતા ને 5-5 હજારના લિટરલી. તો બસ એ બધું અમે સાઈડમાં રાખીને અમે આવા મસ્ત મિરરના પોઝ લઈને મેકઅપના પ્રોડક્ટ લઈને અમે નીકળી ગયા છીએ બહાર. કેમ કે યાર 5 હજારની પેન્ટ લેવાની આપણી ઓકાત નથી. તો બસ હવે ફાઇનલી અમે અમારા સામાન બધા ખણી લીધા છે અને પેકઅપ ટાઈમ આવી ગયો છે ને રાજકોટને બાય બાય કહેવાનો. પણ અમે પહેલાં વેઇટ કરી છે અમારી બસનો, કેમ કે અમે જલ્દી પહોંચી ગયા હતા બસ સ્ટેશન. અને ફાઇનલી હવે આપણી બસ મળી ગઈ છે. એનામાં બી થોડોક વેઇટ કરવો ખપશે. અને હવે મોમેન્ટ આવી ગયો છે રાજકોટને બાય બાય કહેવાનો. તો હવે તો કેવી ખબર ક્યારે મળશું રાજકોટને. તો અત્યાર માટે તો બાય બાય, અને પાછું તમે બોલાવશો તમે મળશું. અને હવે ટાઈમ છે ઘરે જવાનો. સો બાય બાય ગાઈસ, હું મળું તમને કાલે. આજ માટે એટલું જ. રાધે રાધે.